નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી સેવાની વાત લઈને હું આપણી સમક્ષ રજૂ થયો છું. મહાદેવ ગ્રુપ બધાની આગળ સેવા કરવા તત્પર છે. આખા ગુજરાતમાં ગ્રુપ સક્રિય છે. એના દરેક તાલુકા જિલ્લાની અંદર સેવાભાવી પ્રતિનિધિઓ, મેમ્બરો અને આગેવાનો છે. આજે એવા કડી તાલુકાનું જે સર્વ સંચાલન કરે છે મહાદેવ ગ્રુપનું, એવા વ્યક્તિને આપણે મળીશું. એમનું નામ છે દશરથભાઈ ગજ્જર. કડી તાલુકાની તમામ કીટો એમના થકી આ દરેકને ઘેર સુધી પહોંચાડવામાં આવે છે અને ખરેખર જરૂરિયાતમંદ હોય એમના આંગણે સુધી પહોંચાડવાની એમની જવાબદારી છે અને સરસ માનવતાનું એક કાર્ય કરી રહ્યા છે. દશરથભાઈ, પહેલાં તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે, જનવાણી ડિજિટલમાં. આપની સેવાને અમે સર્વે દર્શક મિત્રોથી હું બિરદાવું છું. બહુ ઉમદા કાર્ય છે, માનવ સેવાનું મોટું કામ છે. પહેલાં તો એ અમને જણાવો કે આ સેવા કાર્યનું તમે જે ગ્રુપ છે તમારું, એ કઈ રીતના વિચારવાના ગ્રુપ કઈ રીતના બન્યું? મહાદેવ, પ્રથમ તો આપની જનવાણી ડિજિટલ જે ચેનલ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે અમારા મહાદેવ ગ્રુપની શુભ શરૂઆત આજથી લગભગ 42-45 દિવસ પહેલાં જ થઈ. અને ત્યારે અમે અમારું એક સોશિયલ મીડિયા થકી અમે 5-7 યુટ્યુબરના મિત્રો સોશિયલ મીડિયા થકી વાતો કરતા હતા. એની અંદર નાના મોટા કંઈક વિચારો રજૂ કરતા હતા. એ વખતે અમારા એક ગોવિંદગીરી બાપુ જે રાપર ઉમૈયાથી છે કચ્છમાં, અને બીજા આણંદથી વિપુલભાઈ પરમાર છે. વિપુલભાઈએ પહેલો પ્રશ્ન એવો શરૂઆત કરી કે આપણે ઉમદા કાર્ય કરવું હોય તો પહેલાં તો આપણે શરૂઆત કરવી પડે ફંડ ફાળાની, અને કંઈક આવું કરી શકાય તો કે આપણે શું કરશું. તો અંદર વિચાર વિમર્શ થયો અને વિપુલભાઈએ અને બાપુએ બંને ચર્ચાના અંતે એવું નક્કી કર્યું 2 મિનિટમાં જ કે આપણે કીટ વિતરણ કરીએ, કે જે એમાં આપણે સ્લોગન રાખશું, કોઈપણને આપણે કીટ વિતરણ કરીએ તો કોઈ વ્યક્તિનું નામ નહીં પણ મહાદેવ ગ્રુપ આ મોકલી આપે છે, આ મહાદેવ ગ્રુપ થકી તમને આપવામાં આવ્યું છે, એવું નક્કી કરવામાં આવ્યું. એટલે શરૂઆતના સ્ટેજે તો ત્યાં મિનિટ સેકન્ડની અંદર કહીએ તો વાંધો ના આવે, કારણ કે 10 મિનિટના અમારા વિડીયો કોન્ફરન્સની અંદર ચર્ચા થઈ. એમાં અમારા હાલના પ્રમુખશ્રી છે પ્રવીણભાઈ સોઢા, જે આદિપુર કચ્છથી છે, એમને એક કીટ જાહેર કરી. તૈયારીમાં જ અમારા એક બીજા એક કીટ એટલે દર મહિને પ્રતિ મહિને એક કીટ આપવાની, એટલે અંદાજે 2500 રૂપિયાની આજુબાજુની કીટ થાય. બીજે તરત તૈયારીમાં અમારા ભરતભાઈ ગામી જે પૂના રહે છે, એ પણ કચ્છ બાજુના છે, એમને જાહેરાત કરી કે ભાઈ એક કીટ પ્રતિ મહિને હું આપીશ, આજીવન. બધાની આજીવન જ આ રીતે દાનની પેલી છે. તો બધાની વચ્ચે અમારી પાસે ગ્રુપના સભ્યો હતા, ગણીને 8-10. તો મેં કીધું ભાઈ ચલો આપણે જે 100 રૂપિયા અઘરાઈએ એમાં હું 100 રૂપિયા આપીશ, તેમ છતાં ચાલુ કીટમાં માનો કે કીટની અધૂરી રકમ થાય એ હું પૂર્ણ કરીશ. એટલે માનો કે 1100 રૂપિયા થયા તો બાકીની ખૂટતી 1400 રકમ હું દર મહિને આજીવન પૂરી કરી. 2500-3000 જે કીટ આવે એમાં અધૂરી ખૂટતી રકમ, હા, એવું મેં નક્કી કર્યું. પણ કેમ જાણે કેમ રાતે સૂતા એવા વિચારો મને અંદરથી મહાદેવજીની કૃપાથી થયું. બીજા દિવસના લાઈવમાં મેં કહી દીધું અમારા જોઈન્ટ કોન્ફરન્સમાં કે ભાઈ એક કીટ આજીવન હું પણ આપીશ. આ કીટની અંદર આપણે કેટલી વસ્તુ અને શું આપણે મૂકીએ છીએ એડને? હા, કીટમાં આપણે ગોળ, ઘી, ચોખા, દાળ, મગદાળ, તુવર દાળ, મીઠું, મરચું, હળદર, ચા, ખાંડ, રેડીમેડ આટો, જે વિસ્તારમાં જેવું ચાલે. દાખલા તરીકે કોઈ જગ્યાએ અનાજ ચાલતું અમે અનાજ આપીએ છીએ, 10 કિલો અનાજ આપી દઈએ છીએ, કાં તો 7 થી 10 કિલો આટો આપીએ છીએ. અમારી મર્યાદામાં 2500 થી 2700-2800 રૂપિયા સુધીમાં કીટ તૈયાર થઈ જાય છે. અને એમાં છેલ્લે અમે વિચારીએ કે એના ક્યાંય ગેસ ના હોય તો ખાલી એવું ધ્યાન આપવા માચીસ સુધી અમે માચીસનું બોક્સ પણ આપીએ છીએ. અને નાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ, ટૂંકમાં જીવન જરૂરિયાતની બધી વસ્તુ, તેલ, ઘી પણ આપીએ છીએ અમે. એમ કહીને અમે 2500-3000 રૂપિયા વચ્ચેની કીટ તૈયાર કરીએ છીએ. અચ્છા, માનો કે કોઈ કુટુંબ એવું મોટું હોય, નિરાધાર કુટુંબ હોય અને બહુ જરૂરિયાત હોય, તો એ આ 2500થી વધારે કોઈ એ તમે સેવા પૂરી પાડો છો? હા, હમણાં બે કીટો એવી આપવી પડી ઇમરજન્સીમાં, ઉત્તરાયણના ટાઈમમાં, કે જેનો પરિવાર જોતા એવું લાગ્યું તો અમે એને ડબલ કીટ એટલે 5000 રૂપિયાની કીટ આપી દીધી. એવા જેની સંખ્યા, માનો કે ઘરમાં નિરાધાર કોઈ હોય, વિધવા બેનબા, તો એમના દીકરા દીકરી નાના હોય અને 4-5 જણનો પરિવાર હોય તો પોસિબલ નથી કે 2500માં એ પૂરું થાય. એટલે અમે એને 5000ની કીટ આપીએ છીએ અંદાજે. અચ્છા, 5000ની કીટમાં શું આપણે એમાં વસ્તુ એના જ આવશે,
પણ જેનો માનો કે વધારો થઈ જાય, માનો કે તેલ અમે 5-7 કિલો આપતા હોય તો સીધો ડબ્બો આપી દઈએ, ઘી 500 આપતા હોય તો કિલો આપીએ, એ રીતે આટો કે એ બાદ મણ બાજરી કે મણ ઘઉં આપી દઈએ, એમ કહીને અમે એ રીતે પૂરું કરીએ. એટલે ક્વોન્ટિટી વધારીએ છીએ, વસ્તુ એના એ જ. પછી આપનો સેવા કરવાનો ક્રાઇટેરિયા કેટલો છે? મતલબ કડી પ્રથમ તો આપ કદાચ પહેલી વાર જોશો ટાઇટલ ત્યારે ખ્યાલ આવશે, અમે નામ એવું આપ્યું છે કે મહાદેવ ગ્રુપ ગુજરાત. એટલે ગુજરાતના ખૂણે ખૂણે અમારી એવી માનસિકતા છે, તૈયારી પણ એવી છે. અમે વધુ સભ્યો મહાદેવ ગ્રુપમાં જોડવા પ્રયત્નો પણ કરી રહ્યા છીએ. તાલુકે અને જિલ્લે મહાદેવ ગ્રુપના સભ્યો બને. અને શેવાડાનું ગામ હમણાં એવું થયું લગભગ 15 દિવસ પહેલાં કે એક એવી રિક્વાયરમેન્ટ આવી હતી, એ સાંતલપુર તાલુકામાંથી હતી, બનાસકાંઠાના. તો ત્યાં કોઈ અમારી પાસે નજીકમાં કોઈ સભ્ય હતા નહીં, સેવાભાવી હતા નહીં. તો અમે 60 કિલોમીટર અમારા પૂજ્ય બાપુ અને એક દાઉદભાઈ કરીને છે, બંને જણા મોટરસાઇકલ ઉપર એ કીટનું વિતરણ કરી આવ્યા. બરાબર, જે હમણાં નજીકના દિવસ થયા, 12 થી 15 દિવસ થયા. એટલે એનો પેટ્રોલ ખર્ચ કેવું કે અમે મૂકતા નથી, સમયદાન પણ સાથે આપતા રહીએ છીએ. અને આ અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક તાલુકે જિલ્લે આવા સભ્યો અમને મળી રહે. હાલ કેટલા જિલ્લાને અને કેટલા તાલુકાની અંદર આપણા આવા તમારા જેમ સેવાભાવી પ્રતિનિધિઓ છે? અમે લગભગ 40% કવર કર્યું છે. ગોધરા દાહોદ બાજુનો વિસ્તાર થોડો અમને હજુ ત્યાં સપોર્ટ નથી મળી રહ્યો. ઈચ્છા છે ત્યાં પણ 25 વળું. અને અમારી હાલની વાત કરીએ, માનો કે પંચમહાલ જિલ્લામાંથી કોઈ પણ કીટની આવે તો અમારે પંચમહાલ પહોંચીને પણ કીટ પૂરી કરવાની અમારી તૈયારી છે. બીજું દશરથભાઈ, આજે આની અંદર તમે કોઈને દાન કરવું હોય તો એ કઈ રીતે રોકડ રૂપે આપે કે કીટ બનાવીને આપે, કઈ રીતે આપી શકે અને એના કોના કોન્ટેક્ટ કરે? ઓકે, અમારા જે સંપર્ક નંબરો આપેલા છે ત્યાં અમે એ સંપર્ક નંબર મહાદેવ ગ્રુપમાં તમે યુટ્યુબમાં જે મહાદેવ ગ્રુપ સર્ચ મારશો એટલે આરામથી બધા નંબરો મળશે. આમ તો અહીંયા જ ઇન્ટરવ્યૂમાંથી જ ભાઈ નંબરો તમને મળવાના છે, સ્ક્રીન ઉપરથી નંબરો મળવાના છે. તો આનો અમારું સ્લોગન એવું છે કે 1 રૂપિયાનું દાન કરો કે લાખનું દાન કરો કે વગર દાને કરો, મેઇન ટાઇટલ અમારું મહાદેવ ગ્રુપ ગુજરાત રહેશે. અને અમારું મેઇન મકસદ એવો છે કે નોંધારાનો આધાર, આ એક ટાઇટલથી અમે ચાલીએ છીએ. અને અમારો સેવાભાવ એવું છે કે અમારું ગ્રુપમાં બધાનો સહકાર મળી રહે. ખાસ તો અમે અપીલ એવી કરીએ છીએ કે અમને સેવકો વધારે મળે, એ કીટ પહોંચાડનારા, અને અમને આગળ ચિંતક ભાઈ અમે આ જગ્યાએ જરૂરિયાત છે. અમને એટલો વિશ્વાસ છે, ભરોસો છે મહાદેવજી ઉપર. અને અમારા મહાદેવજી દાદાએ અમને એટલું અમને પ્રમાણ પણ આપ્યું છે કે અમે માનો કે 5 કીટ વિતરણ કરવા ગયા તો એ સાંજ પડતા 5 કીટનું દાન આવી જાય છે. વાહ, ખૂબ સરસ. તો મિત્રો એક પણ આ ખરું કે એવું નથી કે 2500 કે 3000 રૂપિયા દાન આપો. તમારા 100 રૂપિયા પણ તમે આપી શકો છો, 1 રૂપિયા પણ દાન કરી શકો છો, 1 લાખ પણ કરી શકો છો. સ્ક્રીન ઉપર આપણે આ નંબર ચાલુ છે, એ નંબર પર કોઈ પણ વ્યક્તિને તમે ફોન કરીને તમે એ દાન આપી શકો છો રોકડ. દશરથભાઈ, આપણે અત્યાર સુધીમાં કેટલી કીટોનું વિતરણ કર્યું છે અને કઈ જગ્યાએ? અમે ભાવનગર, રાધનપુર, બનાસકાંઠા પટ્ટામાં, મહેસાણામાં, કચ્છ રાપરમાં, આણંદમાં, બરોડામાં, એવા અલગ વિસ્તારોમાં કીટ વિતરણમાં કુલ અત્યાર સુધીમાં ખાલી માત્ર એક સંખ્યા ખૂટે 49 કીટોનું વિતરણ કરી ચૂક્યા છીએ. આ જાન્યુઆરી મહિનાની અંદર, એક જ મહિનાની અંદર. વાહ વાહ. લગભગ અમે શરૂઆત કરી ત્યાંથી આજ 43 દિવસ છે આ સેવા કાર્ય કરે. શરૂઆતનો વિચાર લાવવાથી આજ સુધી ચાલુ કરે. તમને બધાને જ્યારથી વિચાર આવ્યો આ દિવસ સુધી 42 દિવસ થયા. તો મિત્રો આ પણ એક બહુ કહેવાય કે બિરદાવે જેવી વાત છે. સેવા કરવાનો વિચાર આવ્યો એના 42 દિવસ થયા અને કીટો વિતરણ કરી 50 નંગ. તો આ પણ એક બિરદાવા જેવું મહાદેવ ગ્રુપ ગુજરાતનું બહુ ગૌરવ કહેવાય. તો દશરથભાઈ, આ જે કીટો જે ખરી એ તમે સર્વે કરો છો કે કોઈ વ્યક્તિ તમને કે જાણ કરે કે ભાઈ અમારા ગામની અંદર આ છે, તો એ રીતના એ કઈ રીતના તમે સિલેક્ટ કરો છો જે જરૂરિયાતમંદ કુટુંબો? સરસ મજાનો તમે પ્રશ્ન કર્યો, જેનાથી મને પણ એક થોડી મજા આવી કે આ કીટમાં એવું છે કે અમે વ્યક્તિગત 10, 15 કે 25 જણા આખા ગુજરાતમાં સર્વે ના કરી શકીએ. કોઈની રિક્વાયરમેન્ટ આવે કે ભાઈ અહીંયા આવું એક ફેમિલી રહેશે, અહીંયા આવી જરૂર છે, એટલે અમે ત્યાંની તપાસ કરાવી લઈએ છીએ, ત્યાંના વિડીયો મંગાવી લઈએ છીએ. અને વિડીયોના અંતે એવું લાગે કે આ ખરેખર જરૂરિયાત હશે તો વિશ્વાસ અને ભરોસાથી અમે અમારો ભરોસો જો મહાદેવ ગ્રુપનો કે જે વ્યક્તિએ આગળ એને અમે ઓળખતા નહીં હોતા. અમે હજુ આજે અમારા ગ્રુપમાં પણ અમે એકબીજાને રૂબરૂ મળ્યા નથી.
સૌથી મોટી વસ્તુ એ કે રૂબરૂ અમે હજુ કોઈને મળ્યા નથી અને સોશિયલ મીડિયા થકીનું બનાવેલું ગ્રુપ છે, ત્યાંથી દાન સોશિયલ મીડિયા થકી આવે છે અને અમે આઉટપુટ કરવા માટે જે ભાઈનો નંબર હોય એના પર ફોનપે કરી અને એમને કહીએ કે ભાઈ તમે જે કરિયાણાનું બિલ કાચું બિલ મૂકી દેવું એટલે અમે તમને પૈસા તો પહેલાં મોકલી દઈએ છીએ, એમાઉન્ટ પહેલાં આપી દેવાની. અમને 49 કીટમાં ક્યાંય એવું નથી થયું. અમારે કીટ તો માત્ર એક જ વધારે કિલોમીટર જવું પડ્યું છે, બાકી તો બધા આવી રીતે બરોડામાં પણ એવું હતું કે અમારી પાસે સંપર્ક હતો નહીં, તો વાયા સંપર્ક કરી એક ભાઈનો સંપર્ક કર્યો, એ ભાઈના ખાતામાં અમે 5000 રૂપિયા નાખ્યા, એને મોટી કીટ આપવાની હતી. તો 5000 રૂપિયાથી એ ભાઈએ ઉપરથી 300 રૂપિયા એને પોતાના અંદર વધારે વાપર્યા અને એને કહ્યું કે બીજે ક્યાંય જરૂર હોય મારો સહકાર જરૂર કરજો. ટોટલ 5300 રૂપિયા. હા એ ભાઈ અને ગ્રુપ પ્રતિ 5000 રૂપિયા, ગ્રુપ પ્રતિ 5000 રૂપિયા, એ ભાઈ 300નું એડિંગ કરીને અને 5300 રૂપિયા અમને બિલ મોકલ્યું કે આ તે આવી છે અને ક્યાંય પણ સેવાની જરૂર લાગે તો ધ્યાન દોરજો. એટલે ભાઈએ પછી અમને બીજો સહકાર મોકલ્યો છે. આમાં આપણને એક દર્શક મિત્રો બહુ બિરદાવે જેવી વાત છે કે જે ગ્રુપના 4 કે 5 6 હોદ્દેદાર મતલબ જે મેન સ્થાપક આગેવાનો જે છે એ રૂબરૂ 1 કે 2 સિવાય કોઈ મળ્યા નથી. એટલે સોશિયલ મીડિયાનો આ એક જ આજના જમાનાની માંગ અને સોશિયલ મીડિયાનો જાદુ, સોશિયલ મિડિયાનો તમે જે ગણો રિઝલ્ટ, આ સોશિયલ મીડિયા થકી આ ગ્રુપની સ્થાપના થઈ છે. સોશિયલ મીડિયા થકી જ આ લોકો એકબીજાના પરિચયમાં આવ્યા છે. આજે 42 દિવસ થયા અને કીટનું વિતરણ 50 થયું. તો સોશિયલ મીડિયા આપણે ઉપયોગ કરતા દુરુપયોગ વધારે માનીએ, પણ આજે તમને આ રૂબરૂ ઉદાહરણ મળ્યું કે ભાઈ દુરુપયોગ નહીં પણ સોશિયલ મીડિયાનો જો ઉપયોગ કરવો હોય તો ઘણા બધા સારા ઉપયોગ થઈ શકે છે, એકબીજાને આપણે મદદ કરી શકીએ છીએ. દશરથભાઈ, બીજું કે આજે કોઈ એક સ્પેશિયલ જ્ઞાતિને આપવામાં આવે છે કે આ તમે કોઈ પણ જ્ઞાતિને સર્વ જ્ઞાતિને તમે આની અંદર જરૂરિયાતમંદ હોય તો બધા ભાગ લઈ શકે? મારા મનમાં જે રમી રહેલો પ્રશ્ન હતો કે મારે તમને આવું કંઈક કહેવું છે, પહેલાં તમે આ પ્રશ્ન કર્યો છે એટલે ખૂબ ખૂબ અભિનંદન. અમે કોઈ પણ જ્ઞાતિ ધર્મ કંઈક શું જોવાનું નથી. સર્વ જ્ઞાતિ માનવ ધર્મને મહત્ત્વ આપી અને આમ બીજું તમને ખાસ જાણકારી આપું કે આની અંદર અમારા હાલના મંત્રી છે એ દાઉદભાઈ નોડે છે, મતલબ મોબેડિયનભાઈ છે, અને બીજા એક ભાઈ રહીમભાઈ છે એ પણ અંદર સક્રિય સભ્ય છે. તો એમને હજુ સુધીમાં કીટની માગણી કરી એક ભાઈએ, રહીમભાઈએ, તો રહીમભાઈને અમે કીટ ફાળવી તો એમને વિડીયો મોકલી દીધો. તો એક જોશી બ્રાહ્મણ બેન માડી હતા એટલે એમને એમના વિસ્તારમાં હજુ નથી લઈ ગયા ટૂંકમાં. એટલે એમનો સહકાર પણ સંપૂર્ણ હાલનું અમારું જે મીડિયાનું પ્રેસનું કામ કરે છે એ અમારા દાઉદભાઈ સંભાળે છે. હા, એમનો પણ સહકાર ચાલુ, કીટ વિતરણમાં સહકાર ચાલુ. કીટ માંગી હા, પણ આપી હિન્દુ પરિવારમાં આપી છે. વાહ વાહ, સરસ સરસ. એટલે આમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કશું કોઈ ભેદભાવ વગર ફક્ત માનવ સેવા, માનવતાને પ્રાધાન્ય આપીને આ કીટનું વિતરણ કરવામાં આવે છે. બીજું દશરથભાઈ, આજે આપણે આ જે તમારા સભ્યો છે એમાં ભવિષ્યની અંદર કોઈ એવું ટ્રસ્ટ કે કોઈ મોટી સંસ્થા બનાવવાનું કે કોઈ એવું સ્પેશિયલ ફોરેનથી તમે દાન લેવું હોય તો એની શું વ્યવસ્થા છે? સરસ પ્રશ્ન પૂછ્યો અને હું એ પણ કહી દઉં કે પ્રથમ વખત અમે તારીખ 24, 25, 26 એમ 3 દિવસની એક અમારી મિટિંગ થવા જઈ રહી છે કચ્છમાં. એ વખતે અમે એકબીજાને મળશું. મેં હજુ પ્રમુખને પ્રત્યક્ષ જોયા નથી, મંત્રીને પ્રત્યક્ષ જોયા નથી. હું ભલે ઉપપ્રમુખ છું પણ મેં આવું કોઈને જોયા જ નથી જે અંદરના અમારા સોશિયલ મીડિયા વર્ક કરે. કોઈને જોયા નથી. પહેલી વાર અમારા આણંદમાં જે ખજાનજીભાઈ છે વિપુલભાઈ, એમને પણ અમે નજરે કોઈએ જોયા નથી. પ્રથમ વખત અમે 24, 25, 26 જાન્યુઆરી મળવા જઈ રહ્યા છીએ અને એ વખતે બધા અંદરના જે બધા પ્રશ્નો આવે મગજમાં એનું કરીને એક સરસ મજાની બેઠક કરી અને સુઆયોજિત વ્યવસ્થા કરવા છીએ. આવનાર ભવિષ્યમાં ટ્રસ્ટ કરવાનું પણ વિચાર તરફ છે અને વગર ટ્રસ્ટે મારા મિત્ર ગ્રુપમાંથી આ વિડીયો જોવાથી મને અમેરિકામાંથી એક 15,000 અને 11,000નું હમણાં અમારા ગ્રુપને દાન મળ્યું છે. એ વિડીયો જોવાથી જે પ્રેરિત થઈને દાન મળેલું છે. તો મિત્રો જોયું, આજે આપણે એવું નથી કે ભાઈ આપણે રોકડું દાન કરવું, આપણે 5 કીટો 2 કીટો આપણે જાતે બનાવીને મહાદેવ ગ્રુપના નામે, મહાદેવ ગ્રુપ આ ગુજરાત નોંધારાનો આધાર, તમે પણ તમારા આજુબાજુમાં તમે જાતે પણ આપી શકો છો. કે આ કીટ અમે મહાદેવ ગ્રુપ થકી અમારા અંદરના સભ્ય બને એનાથી જ આપવાનું વિચારીએ. કેમ કે ઘણીવાર એવું બને કે અમારી જે કીટની જે સિસ્ટમ હોય એનાથી વિરુદ્ધ જાય તો એમ ક્યાંક ને ક્યાંક વાત નીકળે તો ક્યાંક ભાઈ આ વસ્તુ અમને મળી ન મળી, વધારે મળી ઓછી મળી. બીજું કે મહાદેવ ગ્રુપના નામે કોઈ કદાચ એવું કોઈ વિઘ્ન સંતોષી હોય એને કંઈક ફૂડમાં કે એવું કોઈ પ્રોબ્લેમ કરી દે એ ડરથી પણ અમે મહાદેવ સભ્યથી બનાવી આપીએ છીએ. તમે કોઈ પણ રોકડ ભેટ તમે આપી શકો છો, બરોબર? એ પછી આગળના ભવિષ્યમાં જે નવી ફોર્મ્યુલા વિચારશું. મહાદેવ ગ્રુપના
એક ગ્રુપ મેમ્બર તરીકે પ્રતિનિધિ જોઈન્ટ થાય એ પછી એ કીટનું વિતરણ કરી શકે છે એમની રીતે બનાવીને. બીજું ખાસ આપણે જાણ કરવું કે મહાદેવ ગ્રુપમાં સભ્ય થવા માટેનો કોઈ ચાર્જ નથી. વિધાઉટ મની સભ્ય બની અને સેવા આપી શકે છે. અમારા ત્યાં કેટલાય એવા મેમ્બરો છે જેનું 1 પણ રૂપિયાનું દાન અમે લીધું નથી, પણ એમનું શ્રમદાન છે, એમનું આંગળી દુનિયાનું પૂન એમના તરફ જાય. અમે જોઈન્ટ એવું વિચારી રહ્યા છીએ કે દરેક દાન આપશે એવું શક્ય નથી, એટલે કોઈનું તન મન ધન એ રૂપે પણ અમે એમની સેવા લઈએ છીએ અને એવો સહકાર અમને વધારે મળી રહે છે. તો મિત્રો, આજે આપણે દશરથભાઈને મળ્યા, જે મહાદેવ ગ્રુપ ગુજરાતના ઉપાધ્યક્ષ છે, એટલે ઉપપ્રમુખ છે. એમને પણ આજે કીટનું વિતરણ કર્યું છે. આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે એમનું કાર્ય. અને તમે પણ જો આવી ઉમદા સેવા કરવા માગતા હોય તો સ્ક્રીન ઉપર નીચે સ્ક્રોલિંગમાં આવતા નંબર ઉપર કોન્ટેક કરી તમે સભ્ય બનવાનો કોઈ ચાર્જ નથી, વિના મૂલ્યે સભ્ય બનો છો અને તમને એક આગરી ચીધાનું પૂન મળશે. એવું નથી કે સભ્ય બન્યા પછી પૈસા આપવા જ પડશે. તમે એનો એક હિસ્સો બનો, તમે સેવાનો હિસ્સો બનો, તો આગરી ચીધાનું પૂન તમે એના કર્મના ભાગીદાર થશો, સારા કર્મના ભાગીદાર થશો. અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે દાન લખાવવું હોય તો એ 4-5 નંબર જે છે એ નામ સાથે તે સ્ક્રીન ઉપર આવી રહ્યા છે. એમાં તમે સીધો જ ફોન કરીને એમના ખાતામાં તમે ઓનલાઈન રોકડ મોકલાવી શકો છો. દર્શક મિત્રો, બીજું આ કોઈ એવી પબ્લિસિટી નથી દશરથભાઈની કે મને કોઈ સ્પોન્સરશિપ નથી આ ચેનલ માટે. ફક્ત ને ફક્ત આ એક એટલા માટે આ એક ઇન્ટરવ્યૂ, નાનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે દશરથભાઈનું, અને એક મહાદેવ ગ્રુપ ગુજરાતના પ્રતિનિધિ તરીકે, કે જે ખરેખર નોંધારાનો આધાર બન્યા છે. બીજું આપને એવું જાણ કરવી છે કે માનો કે કોઈ પણ માણસ, અમે પહેલાં શરૂઆતમાં એવું વિચાર્યું કે આપણે 3 મહિને આનો મહાદેવ ગ્રુપમાં આનો હિસાબ મૂકી દઈશું, પણ આ જે બદલાવ જોયો એ ઉપરથી અમારે 60 દિવસની અંદર મહાદેવ ગ્રુપમાં જમા ઉધારનું સર્વેનો હિસાબ મૂકવો પડશે એવું લાગી રહ્યું છે. અને આવનાર ભવિષ્યમાં તો કદાચ મહિને અમારે મૂકી દેવું પડશે હિસાબો બધા. અમે હિસાબો પણ એટલા જ દિલથી મૂકવા પણ તૈયાર થયા. પહેલી જ અમારી કન્ડિશન હતી કે 3 મહિને આપણે હિસાબ મૂકી દેવો. મહાદેવ ગ્રુપમાં કોઈ ઓડિટમાં, મતલબ કોઈને જોવું હોય, ચેક કરવું હોય તો કરી શકે છે, ક્યાંથી પૈસા આવ્યા, ક્યાં ગયા, બરાબર. એટલે હાલ તો એવું વિચારીએ કે અમે 3 મહિને વિચાર્યું હતું, પણ જ્યારે કીટોનું અમારો અંદાજ નહીં, અમારી ગણતરી એવી હતી કે મહિને 5 કીટોથી વધારે વિતરણ આપણે નહીં કરી શકીએ. પણ જ્યારે અમે 42 દિવસની અંદર 49 કીટોનું વિતરણ કર્યા પછી એવું લાગ્યું કે આપણે આ લાંબા મહિના 3 મહિના સુધી હિસાબ સાચવી શકશું નહીં, આપણે મહિને કે 2 મહિનામાં હિસાબ રજૂ કરી દેવો પડશે. બીજું કે આમાં માનો કે અમારા ખજાનજીભાઈ વિપુલભાઈ હોય, હમણાં બાપુ પેલા ગોવિંદગીરી બાપુ હોય, કે અમારા દાઉદભાઈ હોય, કોઈ આમાં કોઈ એવો ચાર્જ લેતા નથી. બધા સેવાકીય જ માનો કે દરેકના 3 કલાક 4 કલાક દિવસમાં, હા, એ બધા માનદ સેવાથી જ જોડાયેલા છે. એટલે આની અંદર માનો કે પેલા ભાઈએ 60 કિલો ફ્યુઅલ, તો એનો કોઈ ચાર્જ નાખવાનો કે એવું આવતું નથી. બધા સેવાથી જ જોડાયેલા છીએ. મેઇન અમારું ટાઇટલ એવું છે કે મહાદેવ ગ્રુપ 1 રૂપિયો આપે કે 1 લાખ રૂપિયા દાન આપે, પણ કોઈનું વ્યક્તિગત નામ આવશે નહીં એવી રીતે નક્કી કરેલું છે. એટલે એમાં બંને બહુ મજા આવે છે ને દાન આપણા દાતાઓને પણ કદાચ ખુશી વધારે મળે છે. આ એક ગુપ્ત દાન જેવું થયું. એટલે કોઈ નાનો દાતા હોય તો એને ખોટું ના લાગે, મોટો દાતા હોય તો બહુ બહુમાન ના થાય. એટલે દરેક દાતાઓનું કહેવાય ને કે એની એક જળવાઈ રહે, એની એક સિસ્ટમ છે, એ બહુ સારી છે. તો આવા નવા ઇન્ટરવ્યૂ જોવા માટે આપ જનવાણી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, હું છું આપનો હર્ષદ સુથાર. બહુ મજા આવી ગઈ. આપના જન્મની ડિજિટલ પહેલી જ વખત અમારું ઇન્ટરવ્યૂ થવા જઈ રહ્યું છે, ત્યારે અમને ખ્યાલ પણ નહીં કે આવું કોઈ અમને 30-40 દિવસની અંદર કોઈ ઇન્ટરવ્યૂ એવા પણ આવશે. એટલે આપની જન્મવાણી ડિજિટલ ચેનલનો ખૂબ ખૂબ આભાર.